મિત્રો, એક એવી સોસાયટી જેનું નામ છે જય હિન્દ સોસાયટી, પણ આ જય હિન્દ સોસાયટીના રસ્તાઓ એટલા ખરાબ છે કે ત્યાંના લોકોએ તેનું નામ જ જોખમનગર આપી દીધું છે. નમસ્કાર મિત્રો, આપની સાથે હું મયુર. આજે વિસ્તારથી વાત કરવી છે ડીસા નગરપાલિકા વોર્ડ નંબર 3માં આવતી આ જય હિન્દ સોસાયટી. અને આ જય હિન્દ સોસાયટીને જય હિન્દ સોસાયટી તરીકે કોઈ ઓળખતું નથી. ડીસાના કોઈ પણ ખૂણે કદાચ પૂછશો તો જય હિન્દ નામથી નહીં ઓળખે, પણ જોખમનગર નામથી ઓળખી લેશે. ત્યાંના રસ્તાઓ એટલા ખરાબ છે કે લોકોએ તેનું નામ જોખમનગર આપી દીધું છે. ત્યાંના લોકોનું કહેવું એવું હતું કે ડબલ ભાડું ચૂકવીએ તો પણ કોઈ રિક્ષા ચાલક કે કોઈ અન્ય આવા નથી માંગતો. અમારે ઇમરજન્સી હોય તો ક્યાં જવું, તેમના અનેક પ્રશ્નો છે. એમને એક જ આશા છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પડી છે અને જે નગરપાલિકા વોર્ડ નંબર 3માં જે સદસ્યો ચૂંટાયા છે તે અમારી સમસ્યાનો નિકાલ લાવશે. આ અંગે ત્યાંના લોકો શું કહી રહ્યા છે તે જાણીએ. સમસ્યા અમારા એક રોડની જ પહેલાં અમારે ગટરની હતી આપી છે અમને. પાણીની સમસ્યા અમારી 2011માં પૂરી થઈ. પછી અત્યારે અમારે મોટા પાયે રસ્તાની જ છે. આ જોખમનગર વિસ્તાર છે અને પહેલાં જહીનનગર નામ હતું, પણ રોડના કારણથી રિક્ષાઓવાળાઓ એમને જોખમનગર રાખ્યું છે, બરાબર. એટલે હાલ બધા જોખમનગર નામથી જ ઓળખાય છે અને આ રસ્તા માટે થઈને જ આને જોખમનગર નામ આપવામાં આવ્યું છે. એટલે અમને પૂરો વિશ્વાસ છે અમારા ચારે કોર્પોરેટર ઉપર, આગળ મંત્રી સાહેબ ઉપર અમને વિશ્વાસ છે. અમને વિશ્વાસ અપાયો છે તે અમારો રોડ બનશે જ અને ગ્રાન્ટ આવશે એટલે અમને પહેલો એ લોકો રોડ બનાવી આપશે એવો વિશ્વાસ છે અમને.